અધ્યાય 7.1ના પ્રશ્ન નંબર 7થી 10માં જે દાખલા ગણવાના છીએ એમાં થોડી રીત ચેન્જ થશે. જો એમાં શું હશે ખબર? આવું આપેલું હશે, થી સમાન અંતરે, બરોબર? એટલે સમજો કે એ અને બી થી સમાન અંતરે એક્સ અક્ષ પરનું બિંદુ શોધો, આવું પૂછી લે. તો એમાં શું થશે ખબર? એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું કે તમને, તો પી ઓફ એક્સ અને વાય આમ 0 થશે. કારણ કે એક્સ અક્ષ પરનું બિંદુ કીધું હોય તો એક્સ અક્ષ ઉપર તો હોય, દાખલા તરીકે 3, અને વાય એમ એનો 0 જો એ ફિક્સ હોય. એ જ રીતે વાય અક્ષ પર કીધું હોય તો એનો યામ થશે પી ઓફ 0 અને વાય, બરાબર? આ રીતે 0 અને 3, એક્સ અક્ષ ઉપર 0 હશે ત્યારે જ વાય અક્ષ ઉપર હોય ને ત્યાં. બસ આ પહેલું યાદ રાખવાનું. અને એ અને બીથી સમાન અંતરે એક્સ અક્ષ પરનું બિંદુ, તો આમાં સૂત્ર આવું આવશે, પી ઓફ એ બરાબર પી ઓફ બી, બરાબર? એના બીના યામ આપેલા હશે, પછી પી ઓફ આ બંનેનું અંતર સૂત્રથી સાદુરૂપ આપીશું આપણે, પી ઓફ એનો વર્ગ બરાબર પી ઓફ બીનો વર્ગ. તો પછી આપણને અહીંયા એક્સની કિંમત મળી જશે, બરાબર? આવું થવાનું. પછી આમાં આવું આવે કે સમાન અંતરે દસ એકમ અંતર આપેલું હોય, બરાબર? એટલે આમાં પછી એવું થશે, એ બી બરાબર 10. ડાયરેક્ટ આની કિંમત આલેલી હશે, એ અને બી બંનેના યામ લખેલા હશે, અને એવું પૂછ્યું હશે તેમની વચ્ચેનું અંતર સમજો 50 છે, બરાબર? તો અહીંયા 1, 2, પછી 3 અને એક્સ આપેલો હોય, તો આ એક્સની કિંમત શોધવાની હશે આપણે. તો આમાં ડાયરેક્ટ એ બી બરાબર આપણે 50 લખી દઈશું, પછી આ બંનેનો વર્ગ કરી લઈશું, એ બીનો વર્ગ અને 50નો વર્ગ. પછી આંતરસૂત્રનો ઉપયોગ કરી સાદુરૂપ આપશું એટલે આ એક્સની કિંમત મળી જશે, બરાબર? આટલું ખાલી યાદ રાખવાનું. સૌથી પહેલાં જો 7 થી 10 આ દાખલા ગણવા માટે એ અને બીથી સમાન અંતરે એક્સ અક્ષ પર બિંદુ આપેલું હોય તો એમાં એક્સ અક્ષ પર એટલે પી ઓફ એક્સ અને 0 કહેવાય, વાય અક્ષ 0 હશે, પછી વાય અક્ષ ઉપર એક્સ આમ 0 હશે, બરાબર? અને એ અને બીથી સમાન અંતર એટલે પી એ બરાબર પી બી થશે. ખબર પડી? આવું એ અને બી એ ક્યુ અક્ષથી સમાન અંતરે છે, આવું આવો તો આપણે એ ક્યુ બરાબર બી ક્યુ લખવાનું, બરાબર? ખબર પડી? બસ આટલું યાદ રાખવાનું. આટલું જ છે. જે હોય એક્સ અક્ષ પર બિંદુ પૂછો તો એક્સ 0, વાય અક્ષ પર 0 હોય, આવું આવો પી બિંદુ એ અને બીથી સમાન અંતરે તો પી એ બરાબર પી બી થાય. પછી એ અને બી તેમની વચ્ચેનું અંતર 50 આપેલું હોય તો એ બી બરાબર 50 લખીને દાખલો ગણવાનો, બરાબર? અને એ અને બી એ ક્યુ અક્ષ પર આવેલું, ક્યુ એ અક્ષ પરનું બિંદુ છે, આવું હોય તો બી એ ક્યુ બરાબર બી ક્યુ થાય. ઓકે, તો બસ બિંદુ આપેલા હા 2, -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો, બરાબર? તો જુઓ, સૌથી પહેલાં એક્સ અક્ષ પરના કોઈપણ બિંદુના યામ x 0 થાય,
બરાબર. વાય અક્ષ હોત તો 0y થાય, એક્સ અક્ષ તો x0 થાય. હવે સૌથી પહેલાં ધારી લઈશું. ધારો કે આને પી ઓફ x0 કહી દઈએ. પી ઓફ x0 જે માંગેલ બિંદુ છે અને આપેલ બિંદુ a અને b આ રહ્યા. જો a અને b એ આપેલ બિંદુ છે અને આપેલ બિંદુઓ a 2 - 5 અને b -2 9 થી સમાન અંતરે છે. બરોબર, સમાન અંતરે છે એટલે આપણી જોડે થશે પી ઓફ એ બરાબર પી ઓફ બી. બરોબર. હવે જો આપણે એક સમજાવું તમને. પી ઓફ એ બરાબર આપણે આવું લખતા હતા, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. પછી મેં તમને કીધું હતું આ અંડરરૂટ આ બાજુ જતું રહે તો વર્ગ થાય. આપણે આવું બી લખી શકીએ. સૌથી પહેલો વિડીયો આ ચેપ્ટરનું, એમાં મેં તમને આ બી શીખવાડેલું છે. બરાબર. તો આપણે અહીંયા આનો ઉપયોગ કરીશું. બરાબર. તો સૌથી પહેલાં પી ઓફ એનો વર્ગ બરાબર બંને બાજુ વર્ગ કરતા. બરાબર. હવે અહીંયા લખી દેવાના સાઈડમાં. પીના યામ આપણી જોડે x0, એના યામ આપણી જોડે છે 2 અને -5, બીના યામ આપણી જોડે -2 અને 9. બરાબર. હવે બંને બાજુ વર્ગ. પી ઓફ એનો વર્ગ એટલે x1 એટલે છે x -2 નો વર્ગ. બરાબર. પ્લસ 0 -5 નો વર્ગ બરાબર. જો x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ખબર પડી? બરાબર. હવે આમાં બીજામાં પીબીમાં બી પી અને બીનો ઉપયોગ કરશું. x -2 નો વર્ગ. બરાબર. પ્લસ y1 - y2 નો વર્ગ. જો પીના યામ આ રહ્યા x0, એના યામ આ રહ્યા x1 x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આ x1 - x2 નો વર્ગ, y1 - y2 નો વર્ગ. પીબીમાં પી અને બીના જોવાના x1 x2 y1 y2. જોઈ લીધું. સાદું રૂપ આપીશું. હવે x નો સ્ક્વેર માઇનસ 2 દુ 4x પ્લસ 2 નો વર્ગ થાય 4 પ્લસ માઇનસ પ્લસ 5 નો વર્ગ થાય 25 બરાબર. આ જ રીતે x +2 થશે એટલે x² પ્લસ 4x પ્લસ 4 પ્લસ 9 9 81. બરાબર. હવે સાદુરૂપ આપીશું. 4 જતા રહેશે, આ બાજુના બી 4 જતા રહેશે. બરાબર. x² જતા રહેશે, x² જતા રહેશે. હવે રહ્યું શું? -4x પ્લસ 25 બરાબર 4x પ્લસ 81. બરાબર. તો જો -4x અને -4x બરાબર 81 -25 -8x બરાબર 81 -25 કરીશું આપણે તો આપણી જોડે આવશે 56. બરાબર. તો હવે x બરાબર માઇનસ આ બાજુ કરી લો 56/8 8 સીધા 56. તો x બરાબર આવ્યું -7. તો આપણે પી ઓફ x0 એમાં આપણે લખી શકાય પી ઓફ -7 બરાબર. એક્સની કિંમત આવી ગઈ. તો હવે આમ લખી દઈશું. આમ 2 -5 અને -2 9
થી સમાન અંતરે આવેલ x અક્ષ પરનું બિંદુ x અક્ષ પરનું માંગેલ બિંદુ -7 અને 0 છે. બરોબર. તો અહીંયા આપણો આ દાખલો પૂરો. 8 બરોબર. એમાં શું આપણે જોડે પીના યામ આપેલા છે 2 - 3, ક્યુના યામ છે 10y બરોબર. અને વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. y શોધવાના. અહીંયા PQ બરાબર 10 આપેલા બરોબર. PQ નો વર્ગ બંને બાજુ વર્ગ કરીએ 10 નો વર્ગ થાય 100. PQ નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર 100 લખી શકાય. હવે x1 - x2 નો વર્ગ તો જો આ x1 આ x2 આ y1 આ y2. x1 માં આપણે આ મૂકો કે આ મૂકો કોઈ ફરક ના પડે. આપણે મૂકી દઈએ ચલો 10 - 2 નો વર્ગ પ્લસ y - 3 નો વર્ગ બરાબર 100. બરાબર. આપણે આ x1 લીધું આ x2 y1 y2 ગમે તે લઈ શકાય. બરાબર. હવે 8 નો વર્ગ પ્લસ y પ્લસ 3 નો વર્ગ બરાબર 100. ખબર પડી. હવે 8 નો વર્ગ થાય 64 પ્લસ y² પ્લસ 6y પ્લસ 9 બરાબર 100. બરાબર. હવે y² પ્લસ 6y પ્લસ 64 અને 9 થાય 73 બરાબર 100. y² પ્લસ 6y પ્લસ 73 - 100 બરાબર 0. y² પ્લસ 6y માઇનસ 27 આવશે બરાબર 0. સાદુરૂપ આપવાનું 27 9 તરી 27 થાય. y² પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. 9 તરી 27 9 માં 3 જાય તો પ્લસ 6 આવી ગયા. બસ એ જ. y² તો y કોમન કાઢી દઈએ તો y પ્લસ 9 વધશે માઇનસ 3 આવજો y પ્લસ 9 વધશે બરાબર આવ્યું 0. y માઇનસ 3 અને y પ્લસ 9 બરાબર થાય 0. તો y બરાબર આવ્યું 3 અથવા y બરાબર -9. બરાબર. આવી ગઈ કિંમત yની બે કિંમત -9 અને 3. તો આપણે સૌથી પહેલાં 9મો દાખલો. એમાં Q01 એ P5 - 3 અને RX 6 થી સમાન અંતરે હોય તો xની કિંમત શોધો અને અંતર QR અને PR શોધો. તો જો આમાં શું કરવાનું. Q એ P અને R થી સમાન અંતરે છે. બરાબર. તો સૌથી પહેલાં લખી દઈશું Q01 એ P5 અને -3 અને R x 6 થી સમાન અંતરે આવેલ છે. થી સમાન અંતરે આવેલ છે. બરોબર. તો હવે જુઓ આપણી જોડે PQ બરાબર RQ થશે. બરોબર. Q એ આ બંનેથી સમાન અંતરે આવેલ તો PQ બરાબર RQ. હવે બંને બાજુ વર્ગ કરશું. PQ નો વર્ગ બરાબર RQ નો વર્ગ. બરોબર. યામ આ બાજુ લખી દેવાનું. Pના યામ આપણી જોડે 5 - 3. Rના યામ આપણી જોડે 6x અને 6. બરોબર. અને
ક્યુના યામ 0 1 બરાબર. હવે x1 માઇનસ x2નો વર્ગ આ બંને માટે અને આ બંને માટે x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ બરાબર. RQ માટે તો PQ માટે P અને Q આ x1 આ x2 y1 y2 અને RQ માટે આ x1 આ x2 y1 y2 બરાબર. તો કિંમત મૂકી હવે x1 5 માઇનસ નો વર્ગ પ્લસ y1 માઇનસ 3 માઇનસ 1નો વર્ગ બરાબર. RQ માટે R અને Q માટે x માઇનસ 0નો વર્ગ પ્લસ 6 માઇનસ 1નો વર્ગ બરાબર. 5નો વર્ગ થાય 25 પ્લસ માઇનસ 3 અને માઇનસ 1નો વર્ગ બરાબર. xનો વર્ગ થાય પ્લસ 6 માઇનસ 1નો વર્ગ અભિયાલ એમનો એમ. હવે 25 પ્લસ માઇનસ 4નો વર્ગ બરાબર x સ્ક્વેર પ્લસ 5નો વર્ગ 6માં 1 જાય તો 5 બરાબર. હવે આગળ વધીએ 25 પ્લસ 4નો વર્ગ થાય 16 બરાબર x સ્ક્વેર પ્લસ 5નો વર્ગ થાય 25 આ પ્લસ 25 આ પ્લસ 25 જતા રહે છે. x સ્ક્વેર બરાબર આવ્યું 16 x બરાબર આવશે √16. xની કિંમત આપણી જોડે આવશે પ્લસ ઓર માઇનસ 4 બરાબર. હવે આપણી જોડે x આવ્યું 4 અથવા માઇનસ 4 બરાબર. હવે આપણે શોધવાનું શું હોય પછી આ રહી આપણી રકમ જુઓ 0 1 5 માઇનસ 3 અને r થી સમાન અંતરે xની કિંમત શોધી લીધી. QR અને PR વચ્ચેનું અંતર QR અને PR વચ્ચેનું અંતર તો સૌથી પહેલાં Qના યામ લખી દઈએ 0 1 અને Rના યામ લખી દઈએ x અને 6 બરાબર. હવે QR વચ્ચેનું અંતર x બરાબર કેટલા 4 લખી દો પ્લસ ઓર માઇનસ 4 અને 6 બરાબર. અંડરરૂટ x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ બરાબર. ચલો આમાં x1 0 માઇનસ x2 કેટલો 4 અહીંયા પ્લસ ઓર માઇનસ કરી નાખો પ્લસ y1 1 માઇનસ 6નો વર્ગ બરાબર. જો પ્લસ ઓર માઇનસ કેમ કર્યું એ કહું તમને એક મિનિટ. પહેલાં 4નો વર્ગ થાય 16 પ્લસ 6 માઇનસ 1 માઇનસ 5નો વર્ગ બરાબર. હવે જો અહીંયા કહી દઉં પ્લસ ઓર માઇનસ 4 કેમ કર્યું જુઓ આવું છે x1 માઇનસ x2નો વર્ગ બરાબર. x1 છે 0 માઇનસ આપણે x2ની જગ્યાએ 4 મૂકીએ બરાબર. તો માઇનસ 4નો વર્ગ તો 16 થાય અને પ્લસ 4નો વર્ગ બી 16 થાય એટલે ડાયરેક્ટ પ્લસ ઓર માઇનસ 4નો વર્ગ મૂકી દીધો ખબર પડી. તો 16 પ્લસ માઇનસ 5નો વર્ગ બરાબર. √ 16 પ્લસ 5નો વર્ગ થશે 25 બરાબર. 25 પ્લસ 16 થશે 41 તો QR બરાબર આવ્યા √41 બરાબર. જુઓ PR શોધવાનું હોય PRના યામ અને Pના યામ લખી દીધા Rના યામ લખી દીધા x બરાબર પ્લસ અને માઇનસ 4. PRનું સૂત્ર x1 માઇનસ x2 નો y1 માઇનસ y2 બરાબર. અહીંયા x1 બરાબર 5 છે એટલે આપણે પ્લસ ઓર માઇનસ ના લખી શકાય બરાબર. તો હવે આપણે જુઓ અહીંયા પ્લસ 4 લઈએ x2 બરાબર બરાબર પ્લસ માઇનસ 3 માઇનસ 6નો વર્ગ લખી દેવાનું x બરાબર પ્લસ 4 લેતા
અહીંયા 0 હોત તો ડાયરેક્ટ પ્લસ ઓર માઇનસ લઈ શકાય, પણ અહીંયા 5 બરાબર, એટલે ના લેવાય. ચલો, એટલે પ્લસ ઓર માઇનસ જોડે ના લેવાય, સમજે? ચલો, 5 × 4 એટલે 1 નો વર્ગ પ્લસ માઇનસ 9 નો વર્ગ બરાબર અંડર રૂટ 1 નો વર્ગ 1, 9 નો વર્ગ 81, 82 બરાબર. તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એક્સ બરાબર +4 લેતા આપણે લખી દેવાનું PR બરાબર √82. હવે એ જ રીતે એક્સ બરાબર -4 લેતા ડાયરેક્ટ અહીંયા -4 મૂકી દઈએ, અંડર રૂટ 5 -4 નો વર્ગ પ્લસ -3 -6 નો વર્ગ બરાબર અંડર રૂટ 5 +4 થઈ જશે નો વર્ગ પ્લસ આ તો -9 નો વર્ગ, 5 અને 4 9 બરાબર, 9 નો વર્ગ થાય 81, તો 81 + 81 આવશે 162. 162 એટલે 81 × 2, 90 81 થાય, 90 81 × 2 બરાબર, તો 12 આવશે 9√2 બરાબર. તો આપણી જોડે PR ની કિંમત આવી, અહીંયા લખીએ. સૌથી પહેલાં આપણે x શોધ્યો, x બરાબર આપણને મળ્યું +or -4 બરાબર. એમાંથી પછી આપણે શોધ્યું QR ની કિંમત આપણી જોડે આવી √41, અને લાસ્ટમાં આપણે શોધ્યું PRમાં આપણને મળ્યું √82 અથવા PR બરાબર 9√2 બરાબર. 10મો દાખલો, એમાં x અને y આપેલા છે અને બિંદુઓ છે 3, 6 અને -3, 4 બરાબર. x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો છે, x અને y વચ્ચેનો. તો આમાં P(x(y) એના યામ લઈ લો 3, 6 અને બીના યામ -3, 4 સમાન અંતરે છે બરાબર. લખી દઈશું PA બરાબર PB, બંનેનો વર્ગ કરીએ P² બરાબર PB². યામ આ બાજુ લખી દેવાના, Pના xy એના યામ 3, 6, બીના યામ -3 અને 4 બરાબર. સાદરૂપ આલ દઈએ. ચલો, x -3 નો વર્ગ પ્લસ y -6 નો વર્ગ બરાબર x -3 નો વર્ગ પ્લસ y -4 નો વર્ગ, x² -3 × 6x + 9 પ્લસ y² -6 × 12y પ્લસ 6 × 36 બરાબર x +3 થશે, x² +3 × 6x +3 નો વર્ગ 9 પ્લસ y², પછી -4 × 8y પ્લસ 4 નો વર્ગ થાય 16 બરાબર. હવે જે સરખું હોય એમને ઉડાવી દો, x² ગયું, y² ગયું, પછી શું સરખું છે કશું દેખાય? +9 બરાબર, બીજું કશું નહીં. ચલો લખી દો. હવે -6x -12y +36 બરાબર 6x -8y +16 બરાબર. હવે બધું આ બાજુ લાવી દો, -6x આ 6x -12y આ -8y +8y +36 -16 બરાબર 0. 6 થાય 12x -12y અને 8y -12y +8y એટલે થશે +or -4y પ્લસ 36 -16 20 બરાબર 0. આપણી જોડે શું આવ્યું? -12x -4y +20 બરાબર 0 બરાબર. બધામાં 4 કોમન, સમીકરણને -4 વડે ભાગી દઈએ. 4 + y -5 બરાબર 0. ખબર પડી?
તો આ માંગેલ સંબંધ 3x + y - 5 જુઓ શીખવાડું -12x - 4y + 20 ને આપણે ભાગીએ છીએ -4 -4 પ્લસ થઈ જાય -4 તરી 12 3x આવ્યો માઇનસ પ્લસ થઈ જાય 4 જતા રહે ખાલી y વધ્યો બરોબર માઇનસ પ્લસ એટલે થશે -5 ખબર પડી ગઈ બસ તો 3x + y - 5 બરાબર 0 તો લખી દેવાનું આમ 3x + y - 5 બરાબર 0 એ x અને y વચ્ચેનો સંબંધ છે બરોબર